જય માતાજી, સત શ્રી અકાલ, અસલામ વાલેકુમ, નમસ્કાર. યસ ફ્રેન્ડ્સ, હું છું બાપુ, લઈને આવ્યો છું તમારી ચેનલ બાપુની ટેનિસવાણી યુટ્યુબ ચેનલ પર. તો ફ્રેન્ડ્સ, હું ઊભો છું પોલો ગ્રાઉન્ડ પર. યસ, આપ સૌ જાણતા હશો કે પોલો ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ ચાલુ થઈ છે 23rd ઓફ ફેબ્રુઆરીના, અને આજે 26મી ફેબ્રુઆરી થઈ છે. ઓર્ગેનાઇઝર્સ છે રવિ કહાર, લાલાભાઈ પટેલ, જયભાઈ અને દીપકભાઈ. તો કોંગ્રેચ્યુલેશન છે તમને લોકોને જણાવી દઉં કે આજે 26મી ફેબ્રુઆરી છે, રાતના 11:30 વાગ્યા છે, અને હું ઊભો છું પોલો ગ્રાઉન્ડ પર. આજે 26મી ફેબ્રુઆરી અને ખૂબ જ સરસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ઓર્ગેનાઇઝર્સ દ્વારા. 4 ગુજરાતની સારામાં સારી ટીમ ને સારામાં સારા પ્લેયર્સ આજે રમી રહ્યા છે 4 મેચ સિરીઝમાં. યસ, 4 મેચ સિરીઝ, અને ₹1 લાખ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તો કોંગ્રેચ્યુલેશન છે 4 ટીમોને. અને હવે આપણે વાત કરીશું ઓर्गेनाइजर दीपक भाई जोड़े. दीपक भाई, आज 26 तारीख है और टूर्नामेंट रेगुलर तो आपकी चल ही रही है, साथ में आज आपने 4 मैच की जो सीरीज़ की है और सभी जगह से टीम्स आई है, तो आपका क्या कहना है इस बारे में? हम लोगों ने 23 फरवरी से मैच चालू किया था टूर्नामेंट, और उसका भी वो चालू ही है. और ये जो अपना 4 मैच की सीरीज़ हम लोगों ने खिलाई है, इसमें जोली बॉयज़ वर्सेस रेसकोर्स रॉयल, अंबाजी, वो अम्बे और पिरामितर और સરપંચ ઇલેવન. બઢિયા. તો આ 4 ટીમ આજે ભેગી થઈ છે. રેસકોર્સ રોયલ જોલી બોયઝ, અંબે પિરામિટર, સરપંચ ઇલેવન અને ભરૂચ ઇલેવન. તો ખૂબ સરસ વાત છે. મેં જેમ તમને કીધું કે ગુજરાત ઓલ ઓવરથી બધા પ્લેયર્સ રમવા આવ્યા છે, તો ખૂબ સરસ વાત છે. હવે આપણે વાત કરીએ છીએ રેસકોર્સ ઇલેવનના કેપ્ટન जावेद पठान साथे. तो जावेद भाई, कैसा हाल है? बस बढ़िया. तो जावेद भाई, आपकी कैसी प्रिपरेशन और आप क्या ये सीज़न कैसा चल रहा है आपका भाई? अभी दो दिन पहले हम जो 1 लाख का टूर्नामेंट हुआ था इधर हालोल में, जो हम लोग अच्छा खेले और फाइनल जीते. और आज भी कोशिश करेंगे, जो पोलो ग्राउंड जो इतनी अच्छी टूर्नामेंट है, जो 23 फरवरी से चालू हुई, 2 दिन रेगुलर टूर्नामेंट चली, और आज जो 4 मैच का जो सीरीज़ है, इंशाल्लाह हम कोशिश करेंगे कि अच्छा खेले और जीते. बढ़िया. तो जावेद भाई, आपको कॉन्ग्रेचुलेशन है कि आप ऑलरेडी पहला मैच जीत गए और फाइनल्स में आ चुके हैं. तो वी विश ऑल द वेरी बेस्ट टू रेसकोर्स रॉयल जॉली बॉयज़. अगेन, आपकी प्रिपरेशन फाइनल्स में आप क्या चाहते हैं, कौन सी टीम आनी चाहिए? टीम तो देखो दोनों अच्छी है, और हम कोशिश करेंगे कि जो भी टीम आए, जो इससे पहले जो हम खेले थे उससे अच्छा खेले और फाइनल जीते. बढ़िया. तो ऑल द बेस्ट जावेद. मित्रों, હવે મારી સાથે ઊભા છે અફઝલ કરીને. અફઝલ આજે રેસકોર્સ રોયલ જોલી બોયઝમાં રમ્યા છે અને ખૂબ જ સરસ બોલર અને ખૂબ સરસ ઓલરાઉન્ડર. તો અફઝલભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન છે તમને કે તમે મહારાષ્ટ્રમાં અલીબાગ કરીને જગ્યા ત્યાં બેસ્ટ બોલર થયા હતા, અને સાથે સાથે હમણાં જ નાગપુરમાં પણ બેસ્ટ બોલર થયા હતા. એ ખૂબ જ સરસ અને ખૂબ જ વેલ્યુએબલ વાત કહેવાય અફઝલ માટે. તો અફઝલ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન છે તમને. થેન્ક યુ. યસ અફઝલ, તો તમારી આ પર્ટિક્યુલર મેચ અને જે પર્ટિક્યુલર ફાઇનલ્સ થવા છે એની માટે પ્રિપેરેશન્સ અને આગલી જે સિરીઝ બધી થવાની છે, ભાઈલી ગઈ કહી લો, પોલો ગ્રાઉન્ડ કહી લો, ऑल ओवर बड़ा, तो आपकी क्या प्रिपरेशन है? अभी तो अच्छा परफॉर्मेंस चल ही रहा है, और आगे भी अच्छा करे ऐसा परफॉर्म हम ज़्यादा कोशिश करेंगे कि इतना अच्छा जा रहा है तो आगे ही जाने दे. अच्छा, बढ़िया. तो मित्रों, आ હતા રેસકોર્સ રોયલ્સના પ્લેયર્સ અને અમુક ઓર્ગેનાઇઝર મારી સાથે ઊભા છે, લાલાભાઈ, જયભાઈ, અને અમુક તો મારે 2 અંશો બીજા જે સોનુભાઈ કરીને પ્લેયર છે એમની સાથે હું તમને વાત કરાવું છું. તે પણ વન ઓફ ધ ઓર્ગેનાઇઝર છે. તો સોનુભાઈ, નમસ્તે. શું કહેવા માગો છો આ ટુર્નામેન્ટ માટે? આ ટુર્નામેન્ટ માટે હું કહેવા માગું છું કે આ ટુર્નામેન્ટ બરોડા નહીં કે ઓલ ઓવર ગુજરાતની ટીમો જે અહીંયા આવે છે અને સારું પ્રદર્શન કરે છે, એ બધા ક્રિકેટર્સ માટે બહુ શીખવા. યસ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બાપુની ટેનિસવાણી, બરોડા ટેનિસ ક્રિકેટ. યસ ફ્રેન્ડ્સ, બાપુની ટેનિસવાણી. તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ છીએ ગઈકાલની 26 ઓફ ફેબ્રુઆરી. હું જ્યાં તમને વાત કરું છું, હું ગયો હતો પોલો ગ્રાઉન્ડ, અને યસ, પોલો ગ્રાઉન્ડમાં 4 મેચ સિરીઝ થઈ હતી. ઓલ ઓવર ગુજરાતમાંથી બધા જ પ્લેયર્સ આવ્યા હતા, અને ખૂબ જ સરસ ક્વોડ્રેંગ્યુલર સિરીઝ બેટલ આપણને જોવા મળી હતી. અને ગુજરાતના સારામાં સારા પ્લેયર્સ જેમ કે ભરૂચ, સુરત અને વલસાડ સુધીના પ્લેયર્સ આવ્યા હતા. તો ખૂબ જ સરસ મજા આવી જોઈને. તો એન્ડ ઓફ ધ ડે હું તમને રિઝલ્ટ આપી દઉં તો વર્ધી વિનર્સ હતા, યસ, રેસકોર્સ રોયલ્સ જોલી બોયઝ. તો કોંગ્રેચ્યુલેશન્સ છે રેસકોર્સ રોયલ્સ જોલી બોયઝ. તમને ભૈયા માન ગયે કે ભાઈ મોટી સિરીઝ હોય ત્યારે તો આપણે વાત કરીએ 4 લાખની 4 મેચ સિરીઝની, તો રેસકોર્સ રોયલ્સ જોલી બોયઝ. હાલોલની આપણે વાત કરીએ 1 લાખ રૂપીઝ, અગેન ચેમ્પિયન્સ રેસકોર્સ રોયલ્સ જોલી બોયઝ. એન્ડ અગેન પોલો ગ્રાઉન્ડ, આપણે જેને વર્લ્ડ કપનું ગ્રાઉન્ડ પણ કહેતા હોઈએ છીએ, તો અગેન ચેમ્પિયન્સ 1 લાખ રૂપીઝ વિનર રેસકોર્સ રોયલ્સ જોલી બોયઝ. તો કોંગ્રેચ્યુલેશન્સ છે. કેવું પડે, શું તમારું ટીમનું કોમ્બિનેશન છે અને શું તમે ક્રિકેટ રમો છો, ખૂબ જ સરસ. વાત કરું તમને આ ટુર્નામેન્ટની, તો ફર્સ્ટ મેચ જ્યારે રેસકોર્સ રોયલ્સની થઈ હતી, તો ફર્સ્ટ મેચમાં ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તસ્લીમ શેખ દ્વારા. યસ, હી ઇઝ વન ઓફ માય ફેવરેટ પ્લેયર્સ, અને બહુ જ સરસ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.
क्राउडમાંથી પણ અમુક લોકો એવું કહેતા હતા કે વાહ ભૈયા વાહ તસ્લીમ बढ़िया मज़ा आ गया आपके बैटिंग देखने के लिए। तो तस्लीम स्कोर्ड 60+ रन, तो गुड ऑन यू तस्लीम, ऐसे ही बढ़िया क्रिकेट खेलते रहो। और मैं तो आपका बॉलिंग का भी फ़ैन हूँ, तो वन डे मेरे को आपकी बॉलिंग भी देखनी है और बढ़िया प्रदर्शन देखना है। तो गुड ऑन यू तस्लीम, કોંગ્રેચ્યુલેશન છે તસ્લીમ તમને। વેલ મિત્રો, આપણે વાત કરીએ બીજી બે ટીમ્સની, તો અંબે પેરામીટર્સ અને સરપંચની પણ મેચ હતી, એમાં સરપંચ 11નો વિજય થયો હતો અને ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું સરપંચ 11માંથી। અંબે પેરામીટર્સ ફાઇટ જરૂર કરી, પણ ટુ મેની રન્સ 130 રન્સ હતા એટલે ચેઝ ન કરી શક્યા, અને સાકિર કાકોની ખૂબ જ સરસ બેટિંગ આપણને જોવા મળી અંબે પેરામીટર્સમાંથી। નંદલેસ આપણે વાત કરીએ ફાઇનલ્સની, યસ, તો ફાઇનલ્સની વાત કરીએ તો સરપંચ 11એ 10 ઓવર્સમાં 94 રન્સ કર્યા હતા। કર્ટસી બંટી પટેલે 37 રન્સ કર્યા હતા। સાથે સાથે નદીમે પણ બહુ જ સારો સાથ નિભાવ્યો હતો। વાત કરું તમને બોલિંગની, તો રેસકોર્સ રોયલ્સ તરફથી યસ માય ફેવરેટ બોલર અને અફઝલ, યસ અફઝલ એવરીવેર। અફઝલે 3 ઓવરમાં 2 મિડન્સ નાખી દીધી। મિત્રો વિચારો, 10 ઓવરની મેચમાં 2 ઓવર તમે મિડન નાખો તો કેટલું ફાયદાકારક રહે છે ટીમ માટે। તો અગેન અફઝલ, કોંગ્રેચ્યુલેશન્સ છે ટુ યુ કે તમે અલીબાગમાં બી મહારાષ્ટ્રમાં બી બેસ્ટ બોલર થયા અને નાગપુરમાં બી બેસ્ટ બોલર થયા હતા। તો અફઝલ, કેરી ઓન ધ ગુડ વર્ક, થેન્ક યુ વેરી મચ। હવે વાત કરું મિત્રો તમને, તો 94 રનનો સ્કોર કરવાનો હતો, તો રેસકોર્સ રોયલે એ સ્કોર 7.3 ઓવર્સમાં ચેઝ કરી નાખ્યો હતો। ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન, 4 ઓવર્સ 41 રન્સ, 5 ઓવર્સ 51 રન્સ, 6 ઓવર્સ 61 રન્સ, અને એન્ડમાં ઈલુએ ખૂબ જ સરસ બેટિંગ કરી હતી, 2 છક્કા, અને મુબિન મલિક યુ બ્યુટી 4 બોલમાં 4 છક્કા મારીને મેચને ખતમ કરી દીધી હતી, અને આના લીધે રેસકોર્સ રોયલ્સ વર્ધી વિનર્સ બન્યા હતા। તો કોંગ્રેચ્યુલેશન છે વન્સ અગેન રેસકોર્સ રોયલ્સ, 1 લાખ રૂપીસના તમે દાવેદાર હતા અને છો જ, અને વર્ધી ચેમ્પિયન્સ। તો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન જાવેદ પઠાણ, captain and your team રેસકોર્સ રોયલ્સ, થેન્ક યુ વેરી મચ। યસ ફ્રેન્ડ્સ, આઈ એમ બેક। તમને લોકોને જણાવી દઉં કે મારે વધુ બોલવાની જરૂર નથી। અગર ये वीडियो अच्छा लगा हो तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर कीजिए, सब्सक्राइब बटन दबाओ, बेल आइकन दबाओ। अभी भी मित्रों, हूँ तमने अत्यारे भी फ्रेंड्स हूँ तमने कही सकूँ छूँ, अभी मैं बोल रहा हूँ कि आपको अगर सब्सक्राइब करना नहीं आता है तो अपने यार दोस्त को आप पूछ सकते हैं। रेड कलर का प्ले का बटन होता है, उसको सब्सक्राइब करके दबाना है, और साथ में बेल आइकन भी दबाना, तो ऑटोमेटिकली वीडियोज़ आपसे स्क्रीन पर आ जाएंगे। वेल, दूसरा तो मैं क्या बोलूँ, क्रिकेट का फीवर चालू हो गया है, और भाईलीમાં તો જે મજા છે એ તો છે જ, અને ભાઈલી ખૂબ જ સરસ ટુર્નામેન્ટ છે। સાથે સાથે પોલો ગ્રાઉન્ડમાં પણ જમાવટ ચાલુ થઈ ગઈ છે, અને ઓલરેડી લોટ પેપર્સ આપી દીધા છે। તો યુ કેન ફોલો ધ ક્રિકેટ એન્ડ યુ કેન લવ ધ ક્રિકેટ। યસ ફ્રેન્ડ્સ, બાપુ ઇઝ સાઇનિંગ ઓફ। બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ, થેન્ક યુ વેરી મચ।